હા ભાઈ, મેન વસ્તુની વાત ઉપર ટોપિક ઉપર આપણે આવી જઈએ કે ભાઈ આપણે આપણા છોકરાનું નામ શું રાખ્યું? શું રાખ્યું આપણા છોકરાનું નામ? તો ભાઈ આ ઇલેક્ટ્રિક ઘોડીઓ છે ને ભાઈ ફૂલ એવી છે ને, છોકરાનું અંદર ઉરાઈ દીધું. આ છોકરી છે ને ભાઈ પૂણા 3 વર્ષની છે. તો ભાઈ અમારે છે ને અમદાવાદથી આ ગિફ્ટ આપ્યું. આ ગિફ્ટની અંદર તમે જોઈને કહીજો શું છે તો ખબર જ પડી જાય. આપણા છોકરો જો અહીંયા હતો અંદર હતો માછોનો રહે ને તે આમાં ઢાંકે જાય. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ ઘણા સમયથી એકને એક મેસેજ અને એકને એક કોમેન્ટ આવતી હતી, ભાઈ તમે તમારા છોકરાનું નામ શું રાખ્યું? છઠ્ઠી વહી ગઈ 8-10 દિવસથી ભાઈ તમે નામ નથી કીધું. તો ફાઇનલી ભાઈ આજે છે ને નામ આપણે રાખી દેવાનું છે. નામ રાખવા માટે આપણે આપણા સસરાના ઘરે જઈએ છીએ. લખીમાં આવે છે, પછી એનું આવે, ઝીંકી પૂરી આવે ને ભાભી આવે. નાની છોકરી હોય ને તો ભાઈ એ ટૂંકમાં ચાંદલો કરે ને પછી નામ રાખવાનું. એવી રીતના અમારે સાઈડમાં સિસ્ટમ છે ભાઈ. નાની દીકરી હોય ને ફૂઈ નક્કી કરી લે કે આ નામ આપણે રાખવાનું છે. પછી ફૂઈ ન પહોંચી શકે ને તો કોઈ પણ દીકરીને કહેવાનું છે, એ કહી દે, ચાંદલો કરી દેવાનો અને પછી નામ કહી દેવાનું, એટલે નામ રાખી દે. તો એવી રીતના હે ને ગાડી બરાબર રેડી. ને પ્લસ ભાઈ આપણે અમદાવાદથી અને બીજા 2-3 પાર્સલ આવ્યા હતા. એ પાર્સલ ડીકીમાં રાખ્યા. પાર્સલમાં શું છે અહીંયા જઈને આપણે અનબોક્સિંગ કરીશું. જો પાર્સલ ઉપડ્યા દેખાય, તમે સમજી ગયા છો શું છે ને શું નહીં. બીજા અંદર 2 પાર્સલ છે. તો ભાઈ બધાનો પ્રેમ છે, ભાઈ દિલથી મોકલાવ્યા યાર. પછી લેવા પડ્યા, બાકી પાર્સલ યાર આપણે લઈએ નહીં. પણ આ તો ભાઈ પ્રેમથી કીધું ને 2-3 વાર રિક્વેસ્ટ કરી ભાઈ તમે લ્યો નહીં યાર, એટલે પછી ને ભાઈ પાર્સલ આપણે લીધા. બાકી ભાઈ પછી બધા આવા મોકલ્યા કરે ભાઈ, તો એની યાર અઘરું પડે ને, કેમ કે પાર્સલ યાર સસ્તા ન કંઈક ને બધી એવી વસ્તુ છે ભાઈ. તો જેને પણ પાર્સલ મોકલ્યા ને ભાઈ દિલથી આભાર. અને મને મોટું પાર્સલ હશે એ પણ ત્યાં જઈને આપણે છે ને ભાઈ ખોલશું. બધા બધા જોવે આવે તૈયાર થાય મોઢા ધોઈને. એ ભૂરી સૂતી હતી ને ઉઠી જો આવ્યું. ભૂરીને આવું તું? એ હા ભૂરી તારે આવું તું? હા હાલો બેસી જાઓ. હાલો ભાઈ જાય અમે કંકાસા સસરાના ઘરે પહોંચી ગયા છીએ આપણે કંકાસા. આપણા છોકરો જો અહીંયા હતો અંદર હતો માછોનો રહે ને તે આમાં ઢાંકે જાય. કા ભૂરી કોઈ આપણા ભાઈ ક્યાં? હા હા ભૂરી ભાઈ ક્યાં? ક્યાં ભાઈ ક્યાં છે? આવ્યો ભાઈનું નામકરણ ભાઈ થઈ ગયું હમણાં થોડીક વારમાં. કહું કે એનું નામ આપણે હું રાખ્યું નહીં ભાઈ, એનું નામ રાખી દીધું ભાઈ દઉં. પછી હમણાં કહું કે ભાઈ નામ આનું શું છે. ભાઈ અમારે છે ને અમદાવાદથી આ ગિફ્ટ આપ્યું. આ ગિફ્ટની અંદર તમે જોઈને કહીજો શું છે તો ખબર જ પડી. એ ઘોડીઓ છે ભાઈ, અંદર ઘોડીઓ આપ્યું, પ્લસ ભાઈ ઇલેક્ટ્રિક આ મોટર આપી. અને ભાઈ એ આપણે છે ને ઝૂમાર્ટવાળા અહીંયા આપી છે ભાઈ. એના નંબરે પણ તમને ડિસ્પ્લે પર જોવા મળતા છે. તમારે પણ જો ભાઈ ખરીદવું હોય ને ઓટોમેટિક ઘોડીઓ હોય, ખાલી મોટરની આવી કીટ મગાવી હોય ને તો પણ મળી જાય. પણ ભાઈ આઈટમ એટલે જોરદાર હો ભાઈ. ઘોડીઓ અને મોટર બંને ભાઈ એક નંબર છે. ખોલ અનબોક્સિંગ કરી તારા અહીંથી. ને ભાઈ છોકરાનું નામ રાખ્યું, પછી કીધું ને હમણાં ઘોડીઓ ખોલી પછી ક્યાંય ગાર છે? કયા ઓલી છે રાશિ? મીન રાશિ ઉપર રાખ્યું. ઘોડીઓ આપણે નથી થોડું, આ બાઈનું કામ છે ઘોડિયા. વાહ ઘોડિયું છે ને હર્ષ? હા રેડી કહે છે ને ફિટ. એ ક્યાંક પગ ભાંગ નાખની રેડી. વાહ વાહ ખોલ્યો છે કોલા પાયા અહીંથી જોઈએ કે હા ઓકે બોલો. હા રેડી હજી ખોલ નાખ આખા. તો ભાઈ આ ઘોડીયું તો પ્યોર સ્ટેનલેસ સ્ટીલનું છે. તમે આમાં સાદા કડા રાખવા હોય તો સાદા, મોટર ફિટ કરવી હોય તો મોટર. પહેલાં છે ને આ ફિટ કરી દઈએ આપણે આવી રીતના. પછી ભાઈ મોટર કઈ રીતના ફિટ કરવી એ બધું તમને સમજાવું આ વિડીયોમાં. તે ઘોડીઓ ભાઈ આવી રીતના થઈ જાય ને પછી આવા 2 બોલ હોય છે, એને છે ને અહીંયા નાખી દેવાના આવી રીતના. આમ ટાઈટ કરી દેવાના એટલે ઘોડીઓ છે ને ભાઈ તૈયાર થઈ જાય. બીજું જો આ બોલ આ સાઈડ છે એ છે ને અહીંયા ટાઈટ કરી દેવાની. પછી ભાઈ આ બોક્સની અંદર છે ને એ બધા આવી રીતના છે. આમાં છે ને ચાર્જર છે. અને ભાઈ ઘણાને એવું પ્રશ્ન થતો કે શોર્ટ હશે, પણ આમાં શોર્ટ આવે નહીં, કારણ કે આ ડીસી ચાર્જર છે ભાઈ. ને અહીં તમે છે ને જેટલું તમારે ભગાડવું ને એટલું ભગાડ્યું. હમણાં છે ને આપણે ચેક કરીએ. પછી છે ને ભાઈ આ છે ને ટૂંકમાં આમાં આપણે પાંગરા ફિટ કરવાના હોય. ને આમાં છે ભાઈ મેન વસ્તુ મોટર. આ મોટર એ આ ખોલીને અહીંયા છે ને ફિટ થઈ જાય આવી રીતના. હાલો ફિટ કરી દઈએ.
તો ભાઈ આવી રીતના મોટર ફિટ કરી દેવાની હોય કંઈ હા ઈઝી ને જો ભાઈ તમારે ઘોડીયું ન લેવું હોય ને ખાલી મોટર લેવું હોય ને તો જો આવી રીતના તમારે લોખંડનું ઘોડીયું હોય કે લાકડાનું હોય આવી રીતના ફિટ થઈ જાય ઈઝી એકદમ. ભાઈ આ ઘોડીયું ફિટ થઈ ગયું પણ હજી અમારું બેબી છે ને ભાઈ એકદમ નાનું છે તો હજી ઘોડિયામાં ન હોવું આવવાનું હોય એટલે અમે આને હોવું રહે ભૂરીને કા ભૂરી નવા વાવા ઘોડિયામાં હોવું ને હાલો ભાઈ હોવું ચેક કરીએ ને કેવું હાલે. તો ભાઈ આ ઇલેક્ટ્રિક ઘોડીયું છે ને ભાઈ ફૂલ હેવી છે ને છોકરોને અંદર હુરાઈ દીધું. આ છોકરી છે ને ભાઈ પૂણા 3 વર્ષની છે તો ઇઝીલી ટૂંકમાં જો તમે એટલે બહુ મસ્ત કામની વસ્તુ છે. ને તમારે ભાઈ આ જો મગાવવું હોય ને તો તમને ડિસ્પ્લે પર નંબર જોવા મળતા હોય ત્યાંથી તમે છે ને ભાઈને ઓર્ડર કરી દો. જોરદાર છે ભાઈ. હા ભાઈ મેન વસ્તુને વાત ઉપર ટોપિક ઉપર આપણે આવી જઈએ કે ભાઈ આપણે આપણા છોકરાનું નામ શું રાખ્યું તો શું રાખ્યું આપણા છોકરાનું નામ જરાક વધારે બોલ દર્શ એટલે ટૂંકમાં અમારે ડોહિલાવ નહીં બોલી શકો જીદ નહીં હોય તો ભાઈ અમે અમારા છોકરાનું નામ રાખ્યું છે દર્શ. તો ભાઈ ફાઇનલી ડિસિઝન થઈ ગયું છે દર્શ નામ અમે આપણે પાકું દર્શભાઈ સતીશભાઈ કામડિયા એકચ્યુઅલીમાં તમારે કંઈ નહીં તમારા છોકરા હસવાના. હવે આને ઇલેક્ટ્રિક ઘોડીયું આવી ગયું એટલે અમે હિસકાવાનું નહીં થયું. કાલે સવારે છોકરો એમ કહે ને કે તમે કોઈ તમને હિસકાવ્યા તો શું કહેવાનું નહીં તમને છે ને ભાઈ આ ઘોડી આ ઇલેક્ટ્રિક ઘોડી હિસકાવ્યો ભાઈ એવું કંઈ ન હોય ભાઈ. આમ આપણે ખેડૂત મણા રહ્યા આપણે એવડો ટાઈમિંગ ન હોય કે સતો કરીને માથે એટલે હિસકા કરતો મોટો થઈ ગયો થોડો સમય હોય ભાઈ. બાકી સમય પ્રમાણે ભાઈ બધી કરવું પડે કેમ કે ખેતીનું કામ ને બધી અમારે હોય એટલે આ બધી વસ્તુ સમય છે ને ભાઈ બધી સમયસર આ બધી વસ્તુ જોઈએ. તો ફાઇનલી અમે અમારા છોકરાનું નામ રાખી દીધું છે દર્શ. ફાઇનલી ડન. એ બીજું આવ્યું જો મેન વાવાઝોડું છે કઈ વાંધો નહીં હાલે. બીજો દિવસ થઈ ગયો છે ભાઈ અને હવાના પોરમાં નહીં પણ આમ તો 11 જેવું થઈ ગયું ને ભાઈ. ડીઝલ આપણે છે ને ટ્રેક્ટરમાં ખૂટી ગયું નાખીએ ડીઝલ આમાં હજી આખી ભર્યા છે આ બેરલ છે ને ભાઈ 2 મહિના પહેલાં ભરી ગયેલ પડ્યું હવે આમાં નાખીએ આમાંથી પછી આમાં નાખીએ એવું છે ભાઈ. હાલો તો ફટાફટ ડીઝલ ભરી લઈએ ને પછી જઈએ નદીએ ધૂળ ભરવા. ભાઈ હમણાં આપણા વ્લોગ ભાઈ 5-6 દિવસ એકાદો વ્લોગ આવે એનું કારણ એક જ છે વાડીએ કન્ટિન્યુ કામ ચાલુ છે ભાઈ એટલે આપણે ટ્રેક્ટર હાંકવાનું હોય ટ્રેક્ટર હાંક્યા કરીને ભાઈ કડ ભાગી ખરેખર કડ દુખે જોરદારિયા. કારણ કે ભાઈ આમાં ધૂળ નાખી તમે જો આ ધૂળ તમને દેખાય આમ જો પલ્લો તમે ખાલી જો કેટલા ટ્રેક્ટર આવ્યા છે ને ભાઈ 12-13 કિલોમીટર હાવ એટલે હાવ બેકાર કેળો છે એમાં આપણે ટ્રેક્ટર હાંકવાનું હોય. ટોટલ 3-4 દિવસ થયા 30 ટ્રેક્ટર જેવું નાખી લીધા હે તો પાછું ભરવા જવાનું છે. જરીયું તૈયાર રાખ્યું આપણે ટ્રેક્ટર તો પાછું ભરવા જવાનું છે એટલે હમણાં વ્લોગ ઓછા છે બસ 2 દિવસનું કામ છે. 2 દિવસ પછી પાછા આપણે ફ્રી થઈ જાવ પછી આપણા કન્ટિન્યુ વ્લોગ આવશે. તો આજનો આ વ્લોગ તમને હે ને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને સારો હા તો જે લાગ્યો હોય સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.